થાઇલેન્ડના અધિકારીઓએ આજે 16 નવેમ્બરના રોજ ગૌરવ લુથરા અને સૌરભ લુથરાને ભારત પરત મોકલી દીધા છે. આ બંને ગોવાની એ નાઇટ ક્લબના માલિકો છે, જ્યાં ગત 6 ડિસેમ્બરે આગ લાગવાથી 25 લોકોના મોત થયા હતા. ઉત્તર ગોવાના અરપોરામાં આવેલી તેમની નાઇટ ક્લબ બર્ચ બાય રોમિયો લેનમાં ભયાનક આગ લાગવાની ઘટના બાદ તરત જ લુથરા બ્રધર્સ થાઇલેન્ડ નાસી છૂટ્યા હતા, જેમની વિરુદ્ધ ઇન્ટરપોલે બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી હતી. ભારતીય દૂતાવાસ અને થાઇલેન્ડના અધિકારીઓ સતત સંપર્કમાં હતા, જ્યાં થાઇલેન્ડના અધિકારીઓએ બંને ભાઈઓની ગત 11 ડિસેમ્બરે અટકાયત કરી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં લુથરા બ્રધર્સ બેંકોક એરપોર્ટ પર તેમની ફ્લાઇટ પહેલા જોવા મળી રહ્યા છે. ભારત પહોંચતા જ તેમને કેસની આગળની કાનૂની કાર્યવાહી માટે ભારતીય અધિકારીઓને સોંપી દેવામાં આવશે. આ ઘટના સંબંધે ગોવા પોલીસે 5 લોકોની પહેલાથી જ ધરપકડ કરી લીધી છે.